તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની ભારે અછતને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો। ગુજરાત સરકારે જિલ્લાને સૌથી વધુ ખાતરની ફાળવણી કરી હોવા છતાં છેલ્લા 10 દિવસથી ડેપો પર યુરિયા, ડીએપી અને નર્મદા ફોર્સ જેવા પાયાના ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી। કપાસ જેવા પાકો માટે ખાતરનો છંટકાવ આવશ્યક છે, પરંતુ અછતને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સારા વરસાદનો લાભ લેવા ખેડૂતો ખાતર મેળવવા ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા તેમની મુશ્કેલી વધી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની ફાળવણી છતાં વિતરણ વ્યવસ્થામાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ છે। તેઓ માંગ કરે છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ અને ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની ભારે અછત, ખેડૂતોમાં રોષ, શું વિગતો? ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાયાનું ખાતર ડીએપી અને નર્મદા ફોર્સ ગણવામાં આવી રહ્યું છે તેની અછત છે તે જોવા મળી રહી છે। છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ ડેપો ઉપર આ જે પાયાનું ખાતર ગણવામાં આવે છે ડીએપી, તેનો જથ્થો છે તે સરકાર દ્વારા ફાળવવામાં નથી આવ્યો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે। દર વર્ષે ખેડૂતો કપાસનું ઉત્પાદન કરી અને સારી આવક મેળવતા હોય છે, ત્યારે કપાસના પાકમાં ડીએપી ખાતર એ મહત્વનું ખાતર ગણવામાં આવી રહ્યું છે। પાયાનું ખાતર ગણવામાં આવી રહ્યું છે, ત્યારે ડેપો ઉપર ખાતર ન હોવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા જે આંકડાકીય વિગત આપવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 7,36,000 બોરી ખાતરની ફાળવવામાં આવી હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ ખાતર માટે ખેડૂતો રજળપાટ કરી રહ્યા છે। ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ડેપો ઉપર ખાતર નથી મળી રહ્યું, કેવી પરિસ્થિતિ છે અત્યારે? ખાતર જે પાયાના ખાતરની જે જરૂર છે અમારે, જે વરસાદ અત્યારે ખૂબ પડ્યો છે તો કપાસ અત્યારે સાવ મૂંઝાઈ રહ્યા છે ખાતર વગર, અને ફળે પણ એ રીતે થઈ ગયું છે। અડધા ખેડૂતોને કપા બળી ગયો છે, તો ખાતરની ખાસ જરૂર છે। મારી સરકાર શ્રી ભૂપેન્દ્ર દાદાને એવી ખાસ નમ્ર વિનંતી છે કે ખેડૂત માટે થોડુંક ધ્યાન આપો। તમે કહો છો 8 લાખ બોરી નાખી છે, આ સુરેન્દ્રનગરમાં છેલ્લા 10 દિવસથી કોઈ ખાતર છે જ નહીં, એક પણ બોરી ખાતર, કોઈ પાયાનું કે ડીઓપી, કોઈ પણ ખેડૂતો મૂંઝાઈ રહ્યા। સુરેન્દ્રનગરમાં બધી સુવિધા આવી છે, તમારો વિકાસ સારો છે દાદા, બધું મળી રહે છે, પણ છે ને ખાતર નથી મળતું। આગળ મળી રહે બધું તમતાર, એવું નથી કે 4 રૂપિયા જમવાય મળે છે। એમાં ખેડૂત લાચાર માણસો, જે ગરીબ માણસો, ભાડા ભાગી છે। સુદામડાથી હું અહીંયા આવ્યો છું તો અત્યારે અમારે ભાડા 25, હવે ઘરે વ્યૂ જવાનું, તો ઘરે બહાર રોટલા નથી દેતા સાહેબ। એટલે તમે દાદા થોડુંક ધ્યાન આપો કે સુરેન્દ્રનગરમાં 8 લાખ બોરી જે તમે મોકલી છે, આ તમે તમારો વિકાસ છે તમે મોકલી છે, પણ અહીંયા ક્યાં અમે જોવા મળ્યું નથી। અમને છેલ્લા 10 થી 12 દિવસમાં એક પણ થેલી ખાતર મળ્યું નથી। પાકની શું પરિસ્થિતિ છે ખાતર ન મળતા? તમને ન મળતા જે પાકની પરિસ્થિતિ એવી છે કે તમે કહો છો કે કુપોષણ, આને પણ પોષણની જરૂર પડે છે સાહેબ। જે છોકરાઓને જેવી પોષણની જરૂર પડે ને, અમારા છોકરા કરતા અમારા માટે અમારો પાક અત્યારે વિશેષ છે, અમારે એને પોષણ આપવું જોઈએ। તો હવે ખાતર જ ન મળે, મેં શાનું પોષણ આપી? આ પણ એક કુપોષણનું ઓલું થાય, કારણ કે એને ખાતર હશે તો જ અત્યારે આ ખેતીમાં પાક લઈ શકાય એવું છે ને, બાકી પાક લઈ શકાય। ખાતર નહીં મળે તો શું પરિસ્થિતિ? ખાતર ન મળે તો અમારું 20% પણ ઉત્પાદન થઈ શકે તેવું નથી, બરાબર। બીજા નંબરમાં કે હવે ઉત્પાદન ના થઈ શકે તો અમે અમારું ખેતી ભરણ પોષણ કરીએ, કારણ કે અમારે છોકરા, તમારા છોકરા ઘોડે પ્રાઇવેટ ની હાઈમાં ભણાવવા, એન્જિનિયર બનાવવા, ડોક્ટર બનાવવા, પણ લગભગ છેલ્લા 4 વર્ષથી એવી ખાતરની પરિસ્થિતિ થાય છે, લગભગ એ મજૂર જ બનશે, અમારી તો એવી આશા રાખી। હવે બેઠા છીએ અમે, બીજું શું કરી શકીએ સાહેબ? લો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ડીએપી અને નર્મદા ફોર્સ છે તે પાયાના ખાતર ગણવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લા 10 દિવસથી એક પણ ડેપો ઉપર ખાતરની સુવિધા ઉપલબ્ધ નથી। ખેડૂતો ગ્રામીણ વિસ્તારોમાંથી ધક્કા ખાય અને પરત ફરી રહ્યા છે। ભાડા પણ માથે પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાત્કાલિક તમામ જે ડેપો છે ત્યાં ખાતરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની હાલ ખેડૂતોની માંગ છે, કારણ કે સરકાર દ્વારા 7 લાખથી વધુ બોરી છે તે ખાતરની ફાળવવામાં આવી છે, તે છતાં પણ અછત છે તે વર્તાઈ રહી છે। કપાસનો પાક જે ખાતર ન મળતા મૂંઝાઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાત્કાલિક આ ખાતરની અછત છે તે દૂર કરવા હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। 5 લાખ હેક્ટર જમીન ઉપર એક તરફ વાવેતર કરવામાં આવ્યું છે, સારો વરસાદ પડ્યો છે,
બિયારણ મોંઘા, મજૂરી મોંઘી અને તમામ પ્રકારની જે ખેતીની દવાઓ છે, રાસાયણિક ખાતરો છે તે મોંઘા બનતા જઈ રહ્યા છે. સામે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો પણ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચિંતામાં મુકાયા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.